શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ ચલથાણની પિલાણ સિઝન 2025-26ના શુભ શરૂઆત નિમિત્તે 2 ઓક્ટોબરને ગુરુવારે સવારે 10 કલાકે બોઇલર પ્રજ્વલિત અગ્નિ પ્રદાન પૂજા સંસ્થાના પ્રમુખ કેતનભાઈ ચીમનભાઈ પટેલ, ઉપપ્રમુખ ગૌતમભાઈ પટેલ, બિપિનભાઈ પાંડે, મેનેજિંગ ડિરેક્ટર તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર અને સંચાલકોની ઉપસ્થિતિમાં કરવામાં આવી। આ પ્રસંગે ચલથાણ સુગર ફેક્ટરીના પ્રમુખ કેતનભાઈ પટેલે જણાવ્યું કે નવા વર્ષ 2025-26ની પિલાણ સિઝનમાં ચલથાણ સુગર ફેક્ટરી પાસે 9,800 એકર રોપણ તથા 11,000 એકર લાભ મળી 21,800 એકર શેરડી સંસ્થાના દફતરે નોંધાયેલી છે, જેથી ચાલુ પિલાણ સિઝન દરમિયાન 8.50 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણમાં લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને લક્ષ્યાંક પાર પાડવા માટે નવી પિલાણ સિઝનની શરૂઆત કરવામાં આવશે। અંતે સભાસદો, સંચાલકો અને કામદાર કર્મચારીઓ સંસ્થાની પ્રગતિમાં એકબીજાના પૂરક હોય, જેથી તમામે સાથ સરકારના સંયમથી એકબીજાના સહયોગથી થઈ સદર લક્ષ્યાંક પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ પ્રમુખ કેતનભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીને આજે દશેરાના શુભ દિવસે આપણે બોઇલર પૂજા કરીને આજે બોઇલરની પ્રજ્વલિત કરવાની શુભ શરૂઆત કરી દેવામાં આવી છે। સિઝનની પહેલી શરૂઆતની પૂજા કરીને આ સિઝનમાં લગભગ 8 થી 8.5 લાખ શેરડીનું ક્રશિંગ કરવાની અમારી ગણતરી છે અને અમારી પાસે જે પુરવઠો છે એ પુરવઠાના આધારે અમે લગભગ 8 થી 8.5 લાખ ટન શેરડી ક્રશિંગ કરી શકીશું। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।